ભાવનગર શહેરના નવા ભાજપ પ્રમુખ માટે પસંદગી શરૂ કરાઈ। ભાવનગર શહેર ભાજપ માટે અનેક નામાંકિત લોકો લાગ્યા લાઇનમાં। શહેર ભાજપ નવા પ્રમુખ માટે અનેક લોકો આવ્યા લાઇનમાં। ભાજપ દ્વારા દિગ્ગજોને પણ લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા। ભાવનગરમાં પ્રમુખ માટે અનેક લોકોએ દાવેદારી નોંધાવી હતી। અશ્વિન ગોહિલ, ભાવનગર। આજરોજ ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશ દ્વારા અમને જવાબદારી આપવામાં આવી હતી। મારી સાથે વંદનાબેન તેમજ પૃથ્વીભાઈ મેં સાથે મળીને લગભગ સવારે 9:30 વાગે આ કાર્યવાહી ચાલુ કરી હતી। જેટલા લોકો આવ્યા બધાને મેં સાંભળ્યા છે, દરેકના ફોર્મ લીધા છે। આજે લગભગ આજે 41 વ્યક્તિઓએ ભારતીય જનતા પક્ષ ભાવનગર મહાનગરના અધ્યક્ષ થવા માટે દાવેદારી નોંધાવી છે। આજે હવેની કાર્યવાહીમાં પ્રદેશની યોજના મુજબ આગળ સ્ક્રુટિની થશે, આગળ સંકલન થશે, પ્રદેશમાં મિટિંગ થશે, તે પછી પ્રદેશ દ્વારા શહેર અધ્યક્ષની જવાબદારી એની જાહેરાત કરવામાં આવશે। ના, તેવો આંકડો અત્યારે આવી શક્યો નથી, કારણ કે હજી તો ફોર્મ સ્વીકાર્યા છે, એની સ્ક્રુટિની થશે ને ત્યારે ખ્યાલ આવશે। ગિરીશભાઈ, પાછલા વર્ષની સંખ્યાએ આ વખતે ફોર્મ વધારે ભરાણા છે? ચોક્કસ તેવું હોઈ શકે કદાચ। સાહેબ, ખાસ કરીને કંઈક નિયમો પણ છે દાવેદારી માટેના, શું એવા નિયમો છે? નિયમો એવું છે કે જે એકર 2 વર્ષ 2 ટાઈમ પ્રમુખ થયા હોય ને તે પ્રમુખની દાવેદારી કરી શકે નહીં। આ વખતે કોઈ ઉંમરનો ક્રાઇટેરિયા ભાજપમાં નથી। આજે ગમે વ્યક્તિ ભાજપનો સક્રિય સભ્ય 2 વાર થયો હોય અને અગાઉ કોઈ જવાબદારી જેને સંભાળી હોય તેવા સક્રિય સભ્ય અને જે સિનિયર હોય તેવા બધા જ કાર્યકર્તાઓ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી શકે તેવી પાર્ટીની સૂચના છે।